દરેક બાળકને નમસ્કાર। આજે આપણે ધોરણ 8ના છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળનો આગળનો અભ્યાસ જોવાના છે। એના આગળના વિડીયોમાં આપણે વર્ગ કોને કહેવાય, વર્ગમૂળની સંખ્યામાં એકમના અંકનું શું મહત્વ છે અને એકમના અંક પરથી આપણે તે વર્ગમૂળ છે કે નહીં તે જોઈ શકીએ છીએ। તેમ છતાં પણ આપણે સંખ્યાનો વર્ગ શોધી શકીએ છીએ। તમે જોયું હશે કે 0, 1, 4, 5, 6 અને 9 આ જે એકમના અંક હોય તે સંખ્યાના આપણે વર્ગ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહી શકાય। 2, 3, 7 અને 8 આ સંખ્યા જ્યારે એકમનો અંક હોય ત્યારે તે પૂર્ણ વર્ગ કહી શકાતી નથી। હવે આપણે જે બે સંખ્યા હોય તેનો વર્ગ હોય તેની વચ્ચે પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। જાણે કે અહીંયા પ્રયત્ન કરવામાં પહેલો દાખલો છે કે હું નોટમાં લખું છું કે 9નો વર્ગ અને 10નો વર્ગ આ બે વર્ગોની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે છે। આપણે 9નો વર્ગ કરીએ તો તમને બધાને ખબર છે 81 અને 100નો વર્ગ 10નો વર્ગ કરીએ તો કેટલા આવે 100। એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે તો 19 આવે છે। આપણે બાદબાકી કરી શકીએ સમજી શકીએ, પણ એના માટે એક સૂત્ર છે। અહીં આપણે શું સમજીએ, n બરાબર 9 અને જો n બરાબર 9 હોય તો n + 1 એટલે 9 + 1 બરાબર કેટલા થાય 10 બરાબર। હવે અહીંયા વચ્ચે પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે છે એના માટે સૂત્ર છે 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર કેવું સૂત્ર લખાય છે 2n। અહીંયા n બરાબર કેટલા છે તો n બરાબર છે 2 ગુણ્યા 9 બરાબર। એટલે જોવા જઈએ તો 18 પ્રાકૃતિક સંખ્યા આવે છે બરાબર ને। આપણે અહીંયા એક ભૂલ થઈ ગઈ, 81 અને 100 ને ગણવાની નથી બરાબર। 81 અને 100 ને ગણી નહીં તો આપણે 18 સંખ્યા આવે એટલે કઈ તમે જોયું 82, 83, 84, 85, 86, 87, 88, 99 લગીને આપણે ગણીશું। અહીંયા 81 ને બી ગણતરી નહીં લેવાની, 100 ને પણ ગણતરી નહીં લેવાની છે એટલે 9 + 9 18 પ્રાકૃતિક સંખ્યા આવે છે। તે રીતના આપણે એક બીજો દાખલો જોઈએ તો 11નો વર્ગ અને 12નો વર્ગ બરાબર। એના વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે છે। અહીંયા n બરાબર આપણે 11 લઈએ તો n + 1 કેટલા થશે તો 12 થશે બરાબર। હવે 11નો વર્ગ અને 12નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર કેટલા થાય છે તો આઈઝન સૂત્ર છે n બરાબર 9 છે, n બરાબર 11 છે એટલે કેટલા આવે છે 22। તમે જોઈ શકો છો 121 11નો વર્ગ એટલે ને 12નો વર્ગ 144 અને વચ્ચે કુલ 22 સંખ્યા આવે છે। એટલે આપણે બે સંખ્યાનો વર્ગ શોધવાની એટલે કઈ સંખ્યા જે એના પછી જ આવતી હોય તેના વર્ગ શોધવા માટે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે છે તેના માટે સૂત્ર છે ટ્વાઇસ n બરાબર। હવે બીજો પ્રશ્ન, નીચે આપેલ પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ છે બરાબર। અહીંયા આપણે જોઈએ તો એક દાખલો હું કરાવીશ અને દાખલો દાખલાને તમે સમજવાની કોશિશ કરશો। પહેલો દાખલો બરાબર, અહીંયા પ્રશ્ન 2નો, નીચે આપેલ પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ આવે છે। એટલે આપણે જોઈએ પહેલો 100નો વર્ગ બરાબર, એટલે 100ની ઘાત 2 તરીકે વાંચી શકાય આપણે અને 101નો વર્ગ બરાબર। હવે એની વચ્ચે કેટલી પૂર્ણવર્ગ ન હોય તેવી સંખ્યાઓ, જે પૂર્ણવર્ગ ન હોય બરાબર ને પ્રાકૃતિક સંખ્યા, એટલે આના માટે બી સૂત્ર એક જ છે। તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓ કેવી છે 122, 123, 124 એ પૂર્ણવર્ગ નથી। અહીં આપણે જોઈએ તો અહીં n બરાબર કેટલા લેવાના છે 100 તો n + 1 કેટલા થશે 101
હવે 100નો વર્ગ અને 101નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર કેટલા છે? સૂત્ર 2n 2 ગુણ્યા 100 કેટલી છે? 200. બરાબર. હવે તમે જોઈ શકો છો આ 100 અને 101 એ કેવી છે? એ બે ક્રમિક એટલે એક પછી એક આવશે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર, ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. એટલે 100નો વર્ગ અને 101ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? સંખ્યા બરાબર 200. બરાબર. 100નો વર્ગ તો આપણે ખબર છે. 100નો વર્ગ તમે 10,000 તરીકે સમજીશો 40 અને 101નો વર્ગ બી તમે જો ગણતરી કરશો તો આ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચેની જે સંખ્યા છે, જેમ કે આપણે જોવા જઈએ તો 1000 અને 10,000 પછી જે 10,001 છે, 10,002 છે, એવી રીતે સંખ્યાઓ કેવી છે? એ પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ કે એના પછી ક્રમિક સંખ્યાઓ 100 અને 101 ક્રમિક સંખ્યા આવી જાય છે. અને તમે સાદી ભાષામાં જોઈએ તો 10નો વર્ગ કેટલો થાય? 100 અને 11નો વર્ગ 121. તો એ આપણી આવી વચ્ચે સંખ્યા છે 101, 102, 103, 104. આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ નથી. હવે બાકીના બે દાખલા તમારે જાતે કરવાના છે. 90નો વર્ગ અને 51નો વર્ગ, 1000 અને 1001નો વર્ગ. બરાબર. સિમ્પલ આ રીતના દાખલો કરવાનો છે. અહીંયા 90નો વર્ગ લેવાનો છે, 51નો વર્ગ લેવાનો છે. n બરાબર 90, n + 1 બરાબર 91. અહીંયા પ્રાકૃતિક સંખ્યા કેટલી આવશે? તો 2n એટલે 2 ગુણ્યા 90 કરશો તો 9 × 18 180. તો હવે 90 અને 51 બે કઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે? 90નો વર્ગ અને 51નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા કેટલી આવશે? 180 આવે છે. હવે આપણે નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં અલગ રીતે તપાસવાના છે. આપણે જો અહીંયા 25 પૂર્ણ વર્ગ છે, એટલે 25માંથી આપણે એકી સંખ્યામાંથી બાદ કરીએ. 25માંથી 1 જાય તો 24. તે રીતે 24 આવે, 24ને પાછી એકી સંખ્યા, એના પછીની એક પછીની. 24માંથી 3 જાય તો 21, 21માંથી 5 જાય તો 3 પછીની એકી સંખ્યા 16, 16માંથી 7, 5 પછીની એકી સંખ્યા 9, 9માંથી 9 જાય તો 0. અહીંયા જે 1/3/5/7/9નો સરવાળો કેટલો થાય? તો 25 થાય છે. એથી એક પૂર્ણવર્ગ સંખ્યા છે. જ્યારે આપણે 38 38માંથી 1 બાદ કરીએ 37, 37માંથી 3 બાદ કરીએ 34, 34માંથી 5 બાદ કરીએ 29, 29માંથી 7 બાદ કરીએ 22, 22માંથી 9 બાદ કરીએ તો 13, 13માંથી 11 બાદ કરીએ તો 2, અને 2માંથી છેલ્લે પાછા એકી સંખ્યા 13 બાદ કરીએ -11 આવે. પણ આ બધાનો 1/3/5/7/9/11નો સરવાળો કરે ને 13નો સરવાળો કરે ને તો એ 38 આવતો નથી. એટલે 38 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એટલે આપણે આ રીતના આના દાખલાને ગણવાનું છે. એટલે પહેલો દાખલો કયો છે? 121. બરાબર. જરાક ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. આ વિડીયો લાંબો ન થાય એટલા માટે મેં એક દાખલો જ ગણાવતો છે. બાકીના દાખલા તમારે હોમવર્ક તરીકે ગણવાના છે. હવે 121માંથી એકી સંખ્યા બાદ કરવા છે ધીમે ધીમે. 121 - 1 બરાબર 120. 120 - 3 બરાબર કેટલા થશે? 117. બરાબર. 117 - 5 બરાબર 112. 112 - 7 બરાબર એટલે કેટલા થાય? 105. 105 - 9 એટલે આપણે જોવા જઈએ તો 96. બરાબર ને? 96 - 11 એટલે 85. બરાબર. ધ્યાન આપજો. 85 - 13 એટલે કેટલા થાય? 72. 72 - 15 એટલે તમે જોઈશો 57.
57 ઓછા 17 એટલે 40. 40 ઓછા 19 એટલે કેટલા થાય? 21 ને અહીંયા છેલ્લે 21 ઓછા 21 કરીએ એટલે 19 પછી એક સંખ્યા 21 તો 0 એટલે 0 આવે. એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે આપણે શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો છે. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 બરાબર + 15 + 17 + 19 + 21. તમે આ બધાનો 1 ને 8 8 ને 1 ને 3 4 4 ને 5 9 9 ને 7 16 16 ને 9 25 25 ને 11 36 36 ને 13 આપણે ગણીએ તો 46 ને 49 49 ને 15 ને 64 64 ને 17 આપણે ગણીએ તો 81 81 ને 19 100 100 ને 121 થાય છે. એટલે 121 કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે કહી શકીએ આમ 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. એ રીતે તમે 55 માંથી ગણશો તો 55 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જ્યારે 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા આવશે, 49 એ પૂર્ણ વર્ગ સંખ્યા આવશે, જ્યારે 69 માટે આવશે. અહીંયા ના આવશે, અહીંયા યસ યસ અને નો આવશે. આ આવશે બરાબર. આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો પ્રયત્ન કરવામાં બીજા દાખલા છે. નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો. હવે પહેલો દાખલો લઈએ. અને 21નો વર્ગ એટલે 21નો વર્ગ કેટલો થાય છે? તો તમે કરી જો 21નો વર્ગ 441 થાય. અને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરવાનું છે. તેનું સૂત્ર છે n નો વર્ગ વત્તા 1 n નો વર્ગ ઓછા 1/2 વત્તા n નો વર્ગ વત્તા 1/2. આ એનું સૂત્ર છે. બરાબર. હવે પહેલું આપણે n નો વર્ગ ઓછા 1 2 એટલે આપણે જોઈએ n નો વર્ગ કેટલો છે? તો 21નો વર્ગ ઓછા 1 બરાબર 2. 21નો વર્ગ એટલે આપણે જોઈએ તો 441 ઓછા 1 છે 2. આ 440 જોવા જઈએ તો છેદમાં 2 એટલે 220. બરાબર. આ કેટલા આવે? પહેલો 220. તે પછી બીજું સૂત્ર છે n નો વર્ગ વત્તા 1/2. 21નો વર્ગ વત્તા 1/2. 441 વત્તા 1/2. 442/2 એટલે કેટલા આવશે? 2 × 4 2 × 4 ને 2 × 2 221 આવશે. આ 21નો વર્ગ એટલે 441 એ સરવાળો પણ થયો 221 વત્તા 220. તમે સરવાળો કરતા આપણો 441 સરવાળો આવે છે. બરાબર. સરવાળો કેટલા આવશે? 441 આવે છે. આ રીતે તમારે દાખલો કરવાનો સૂત્ર આપેલું. એ તમે 13ના વર્ગ માટે બી ગણી શકો, 11ના વર્ગ માટે બી ગણી શકો, 19ના વર્ગ માટે બી તમે ગણી શકો છો. શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાનો સરવાળો કોઈ સંખ્યાનો વર્ગ હશે? તમારા જવાબમાં આધાર માટે ઉદાહરણ આપો. આપણે જોઈએ બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તેનો જવાબ શું આવશે? એનો જવાબ તો એનો જવાબ આવશે ના. હંમેશા સત્ય નથી. તમે જો બે ક્રમિક સંખ્યાને 3 વત્તા 4 બરાબર 7 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. 10 વત્તા 11 બરાબર 21 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બસ એવું નથી કે આ હંમેશા સાચું. 4 વત્તા 5 કરીએ તો 9 આવે. એ કેવી છે? તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. આ રીતના આપણે દાખલા ગણવાના છે. અહીંયા થોડાક ઇન્ટરેસ્ટિંગ દાખલા આપે છે. 1નો વર્ગ 1 થાય, 1 વર્ગ 121. તમે જોઈ શકો છો વચ્ચે 2 આવે છે. 3 એકરા હોય તો કેટલા આવે? 1 2 3 2 1. બરાબર. અહીંયા 3 એકરા છે
तो 1 2 3 પછી પાછી એ સંખ્યા લખવાની છે. તો 4 એકડા હોય તો 1 2 3 4 પછી પાછી એ સંખ્યા. 5 એકડા 1 2 3 4 5 પાછી એ સંખ્યા. તે રીતના આપણે 8 એકડા હોય તો 1 2 3 4 5 6 7 8 એ પાછી એ સંખ્યા. તે રીતના અહીંયા દાખલો પૂછેલો છે 1 2 3 4 5 1 2 3 4 5 6 6 એકડા છે બરાબર. એટલે 1 2 3 4 5 6 એકડા છે. એટલે હવે પાછી સંખ્યા 5 4 3 2 1 તે રીતના 7 એકડા છે. અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 બરાબર. એટલે પાછું લખીએ 6 5 4 3 2 1. શું તમે બાજુની તરાની મદદથી આપેલી સંખ્યાનો વર્ગ શોધી શકશો? અહીંયા 7નો વર્ગ 49 બરાબર. અહીંયા 67નો વર્ગ 4 4 4 4 8 9 પછી 2 છગડા હોય તો 3 ચોગડા અને 2 આંથરા બરાબર. અને 9 છેલ્લે. અહીંયા 9 તો આવો નથી બધામાં ટૂંકમાં. અહીંયા જેટલા છગડા હશે તેટલા આંથરા હશે ને જેટલા છગડા હશે જેટલા 6 હશે એની 4નો આપણે એક ઉડાડ આવશે. અને 3 છગડા છે તો આપણે અહીંયા 4નો આપણો 4 વાર આવશે અને 8નો આપણો 3 વાર આવશે. એટલે અહીંયા જો છે એ 3 ને 3 6 એટલે આનો જવાબ શું આવશે? પહેલાં આપણે અહીંયા 6 છે એટલે 4 કેટલા આવશે 7. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 કેટલી વાર જેટલી વાર 6 છે એટલે 1 2 3 4 5 6 9 આવશે. બટી ગયું દાખલો. જેટલી વાર 6 છે એટલી વાર એના કરતાં એક વાર વધારે 4 આવશે અને જેટલી વાર 6 છે એટલી વાર 8 આવશે અને છેલ્લે 9 આવશે. અહીંયા 3 ને 3 6 એટલે અહીંયા બી શું આવશે 1 2 3 4 5 6 7 7 વાર 4 આવશે અને 8 કેટલી આવશે 1 2 3 4 5 6 9 બરાબર. આ રીતે આપણે ગણી શકાય છે.